ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અમદાવાદે HSBCના સહયોગથી સુધી પોતાના પરિસરમાં હેન્ડમેડ ઇન ઇન્ડિયા પહેલ હેઠળ એક ભવ્ય હેન્ડલૂમ કાર્યક્રમનું આયોજન કર્યું. આ કાર્યક્રમમાં ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ, નિષ્ણાતો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, ડિઝાઇનરો અને કારીગરો હાજર રહ્યા. સૌએ મળીને ભારતની સમૃદ્ધ હેન્ડલૂમ પરંપરાનો ઉત્સવ મનાવ્યો અને આ ક્ષેત્રને આગળ કેવી રીતે વધુ મજબૂત અને વિકસિત બનાવવું તે અંગે ચર્ચા કરી. કાર્યક્રમનું એક મુખ્ય આકર્ષણ ભારતના હેન્ડલૂમ ક્ષેત્રમાં ગુણવત્તા સુનિશ્ચિત કરવી અને બ્રાન્ડને મજબૂત બનાવવી વિષય પર આયોજિત ઇન્ડસ્ટ્રી રાઉન્ડ ટેબલ મીટ હતું. આ બેઠકમાં ઉદ્યોગ, શિક્ષણ ક્ષેત્ર, સરકાર તેમજ તળિયાના સ્તરે કાર્યરત સંસ્થાઓ સાથે જોડાયેલા પ્રતિનિધિઓએ ભાગ લીધો. સૌએ મળીને પોતાના વિચારો રજૂ કર્યા અને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી. ચર્ચાનો મુખ્ય હેતુ એ હતો કે ઉત્પાદનોની ગુણવત્તા કેવી રીતે સુધારવી, હેન્ડલૂમને મજબૂત ઓળખ કેવી રીતે આપવી, બજારમાં તેની સ્થિતિ કેવી રીતે વધુ સારી બનાવવી અને એવું ટકાઉ માળખું કેવી રીતે ઊભું કરવું કે જેથી કારીગરોની રોજગાર અને આવક લાંબા સમય સુધી સ્થિર અને સુરક્ષિત રહી શકે. કાર્યક્રમમાં હેન્ડમેડ ઇન ઇન્ડિયા પહેલ હેઠળ થ્રેડ્સ ઓફ હેરિટેજ નામથી એક હેન્ડલૂમ ફેશન શો પણ યોજાયો હતો. આ ફેશન શો દ્વારા બતાવવામાં આવ્યું કે હેન્ડલૂમની પરંપરા સમય સાથે આગળ વધીને આજના આધુનિક સ્વરૂપમાં કેવી રીતે રજૂ થઈ રહી છે. તેમાં ભુજ, ગુજરાત અને ઈરોડ, તમિલનાડુના વણકરો દ્વારા તૈયાર કરાયેલા પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ વસ્ત્રો રજૂ કરવામાં આવ્યા. કાર્યક્રમને 2 ભાગોમાં રજૂ કરવામાં આવ્યો: હેરિટેજ યુઝ, હેન્ડલૂમ રિવાઇવલ અને હેન્ડલૂમ, ધ ઓરિજિનલ સસ્ટેનેબલ ફેશન. આ રજૂઆતોમાં પરંપરાગત વણાટની પદ્ધતિઓ, કુદરતી રંગો, પર્યાવરણને અનુકૂળ સામગ્રી અને આધુનિક ડિઝાઇન દર્શાવવામાં આવ્યા. एंटरप्रेन्योरशिप डेवलपमेंट इंस्टीट्यूट ऑफ इंडिया EDII और HSBC भुज में पिछले 8 साल से जो वीवर कम्युनिटी है उनको उद्यमी बनाने के लिए काम कर रहे हैं और ईरोड तमिलनाडु के भी वीवर्स को उद्यमी बनाने का काम कर रहे हैं. उसी सिलसिले में आज उनके बनाए हुए जो उत्पाद हैं, कपड़े हैं, उनका एक फैशन शो आयोजित किया गया है और इंडस्ट्री के लोग जो हैंडलूम सेक्टर में हैं उन्होंने आके वीवर से चर्चा की है कि किस तरीके से इनके उत्पादों को, प्रोडक्ट को मार्केट में बेहतर तरीके से पहुंचाया जाए. ये EDI और HSBC का साझा प्रयास है जिसको आज हम यहाँ पर सबके सामने प्रस्तुत करने जा रहे हैं. EDI इस समय 2000 बुनकरों के साथ कच्छ में काम कर रहा है और ये रोड में 1000 भुज कच्छ के 1000 वीवर के साथ काम कर रहा है तमिलनाडु में. तो EDI का रोल है कि उनको बुनकर से उद्यमी बनाने का काम करें, वरना वो केवल बुनाई कताई में लगे रहते हैं और उनको उचित मूल्य नहीं मिल पाता. उसके लिए EDI काम कर रहा है. उनको कैश सेल हो रही है, UPI में से उनका पेमेंट हो रहा है, घर में हर रोज़ पैसा आता है और जिससे वीवर खुशहाल हो रहे हैं और वीवर उद्यमी बन रहे हैं, उनकी पहचान हो रही है और उनको नाम से लोग जानने लग गए हैं, ना कि बड़े बड़े ब्रांड की पहचान बन रही है.